ખેડૂત મિત્રો, કપાસનો પાક આંતરરાષ્ટ્રીય પાક છે. એટલે વિશ્વના ઘણા બધા દેશોમાં કેવો માહોલ ચાલે છે તેને ધ્યાનમાં રાખીને પણ ઘણી વખત કપાસ બજારમાં મોટી ઉથલ-પાથલો છે તે હર હંમેશ થતી હોય છે. ખેડૂત મિત્રો, આ વર્ષે ચીનમાં લુનાર ફેસ્ટિવલ છે તે 17 ફેબ્રુઆરી 2026ના દિવસે આવે છે. લુનાર ફેસ્ટિવલ એટલે ચીનમાં નવા વર્ષનો પ્રથમ દિવસ, અને આ જે તહેવાર છે તે ખેડૂત મિત્રો ચીનમાં માર્ચ 3, 2026 સુધી ચાલે છે. એટલે અંદાજે ચીનમાં લુનાર ફેસ્ટિવલ છે તે 15થી 16 દિવસ સુધી ચાલતો હોય છે. હવે ખેડૂત મિત્રો, આપણે કહીએ કે બજાર છે કે કેમ દબાતી હોય છે, તો ખેડૂત મિત્રો આવા જે મોટા ઉત્પાદક અને વપરાશકર્તા દેશો આયાત નિકાસના કામકાજ છે, આપણને ખબર છે કે નવા વર્ષ પછી વધારે પ્રમાણમાં નક્કી કરતા હોય છે કેટલી આયાત કરવી, કેટલી નિકાસ કરવી. તો તેને આધારે પણ ઘણી વખત કપાસ બજારમાં નવા વળાંક છે તે પરિસ્થિતિ મુજબ લેતી હોય છે. એટલે આપણે કપાસમાં ખેડૂત મિત્રો જે મોટા દેશો છે કે જે બજારને હચમચાવી મૂકે તેવા, કારણ કે ચીન દેશ છે તેનો પોતાનો વપરાશ અને આયાત નિકાસના કામકાજો પણ તે કપાસમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે કરતો હોવાથી લુનાર ફેસ્ટિવલ પૂરો થાય પછી કેવી રણનીતિ આયાત નિકાસની ચીન કપાસમાં રૂમાં અપનાવે છે તેને આધારે પણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ લુનાર ફેસ્ટિવલ છે તે યોજાવાનો છે, અને 15થી 16 દિવસ સુધી ચીનમાં આ જે તહેવાર છે તે ચાલતો હોય છે. એટલે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ મિલો હોય કે અન્ય કોઈ વ્યાવસાયિક ઉદ્યોગ હોય, તેમાં 15-16 દિવસ સુધી ઘણા બધા મજૂરો છે તે કામ છે તે ઘણું બધું કહેવાય ને કે રજા જેવો માહોલ હોય છે. એટલે આયાત નિકાસના જે કામકાજો છે તે લુનાર ફેસ્ટિવલ પછી ચીન કયા પ્રકારની નીતિ અપનાવે છે તેને આધારે કપાસ બજારમાં કેવા ફેક્ટરો નવા વળાંક લઈને કપાસ બજારને કઈ બાજુ લઈ જશે તેનો ખ્યાલ છે તે આપણને ચોક્કસ આવશે. ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતોના કોમેન્ટ અને ફોન આવે છે કે પરેશરાભાઈ કપાસમાં શું થશે. ખેડૂત મિત્રો, તમે પણ જોઈ રહ્યા છો કે ભારતમાં વાવેતરમાં કાપ છે. વાવેતરમાં કાપ હોય એટલે સ્વાભાવિક રીતે જ ઉત્પાદન ઘટે, છતાં પણ ઘણા બધા આંકડાઓ છે તે ઊંચા આવતા હોય છે. જે પોતાની રીતે નિર્ણય, ઘણી બધી સંસ્થાઓ છે તે પોતાની રીતે આંકડાઓ મૂકતી હોય છે, પરંતુ ખેડૂત એવું માને છે કે મેં 5 વીઘાનો કપાસ વાવેલો છે, તેમાં પણ મને આંકડા મૂકતા બીક લાગે છે, ડર લાગે છે કે વીઘે 20 મણનું ઉત્પાદન મેં ધારેલું છે અને 15 મણનું શા માટે આવ્યું. કારણ કે આ એક કુદરતી પરિસ્થિતિ ઉપર ચાલતો કૃષિ કોમોડિટીનો પાક છે. એટલે આપણે બે આફત જોઈ. ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, માવઠાને લીધે મોટું નુકસાન ગયું. પંજાબમાં અતિભારે વરસાદને લીધે અનેક ખેતી પાકોમાં બગાડ જોવા મળ્યો. તો આવા ઘણા બધા ફેક્ટરોને કારણે ઘણી વખત આંકડાઓમાં ફેરફાર છે તે પાછળના સમયમાં થતો રહેતો હોય છે, અને ફરી પાછો એવો નવો અંદાજ આવે કે આપણે જે આંકડાઓ મૂકેલા હતા તેનાથી ઉત્પાદનમાં ઘણો બધો કાપ આવ્યો. કારણ કે ગુલાબી ઈયળ આવી જાય, આ વર્ષે તો વધારે આવી છે, એટલે 15-20% આમેય ગુલાબી ઈયળથી પણ ઉત્પાદન કપાશે. છતાં પણ આંકડાઓમાં હર હંમેશ ફેરફાર થતા હોય છે. આજે ઊંચા મુકાયા હોય તો આવતીકાલે નીચા પણ મૂકી શકે, અને બજારમાં ખૂબ સારી એવી રિકવરી છે તે નીચા આંકડાઓ મૂકે અને જોવા મળે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ સચવાયેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળે. આ બધી આંકડાની માયાજાળ છે. અમારી પાસે સેબીનું લાયસન્સ નથી, બાકી તમે પણ ઘણી બધી માહિતીઓ છે તે જોતા હશો કે બ્રાઝિલમાં લા નિનોની અસરને કારણે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કપાસના વાવેતરમાં કેવું થશે. બીજું કે પશ્ચિમી આફ્રિકાના દેશોમાં પણ રૂના ઉત્પાદન ઘટ્યા છે. તુર્કીમાં પણ 23%ની આસપાસ ઉત્પાદન ઘટશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં બગાડ છે. ટૂંકમાં આપણે ત્યાં દર વર્ષે ઉત્પાદન છે તે ઘટતું જાય છે, તે પણ તમે સમજી શકો છો. ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમારે ત્યાં 1460થી કરીને 1500, અને અમુક વિસ્તારમાં અતિ સારો કપાસ હોય તો કદાચ 1500ની ઉપરની સપાટીએ પણ તમારા વિસ્તારમાં કપાસના ભાવ બોલાતા હોય તો કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવજો. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારી પાસે જેટલું નોલેજ હતું, જ્ઞાન હતું, તેટલું ભેગું કરીને તમારા સુધી મેં પહોંચાડી છે. અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ
કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, સૂચતું હોય અને લોકલ કપાસ બજાર અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી આર્થિક નાણાકીય સગવડને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો.